भक्तिधर्मात्मजं वन्दे स्वामिनारायण प्रभु। वन्दे श्री सहजानन्द वेद वेदाङ्गवन्दितं वेद वेदाङ्गवन्दितम्। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। ગઢડા મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત ચાલી રહ્યું છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રને વિશે જે મોહ કયો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂજે જ નહીં। માટે પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે। અને વળી જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી। જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે, કે લાંબો છે કે ટૂંકો છે, એની કાંઈ ખબર નથી। તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિશે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી, એમ ખોટ કાઢે છે। પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે। અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે ને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે। અને શેષ શારદા અને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી, અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે। માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ અને અધર્મી જાણવો। શ્રીજી મહારાજ મોહનું રૂપ કીધું છે કે દરેક વ્યક્તિને પોતાના ડાફણનું માન હોય કે હું ડાયો છું। જગતની અંદર ગાંડો હોય ને એને પણ ડાયપણનું માન હોય છે,
દરેક વ્યક્તિને પોતાની આવડતનું, પોતાની સમજણનું, પોતાની હોશિયારીનું માન હોય. અને એ હોશિયારીના માનમાં સત્પુરુષ એની અંદર પોતે અવગુણ લે છે. ભગવાનની અંદર પણ એ અવગુણ લે છે. વ્યક્તિને પોતાના સદગુણોની અંદરથી માન ઊભું થતું હોય છે. આપણે કાલ વાત કરી હતી. એવી રીતે આને ડાપણનું માન છે. એટલે તો દેવાનંદ સ્વામી કહે છે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ઘણીક વાર માણસો પોતાના ડાપણ ડોળવામાં દુઃખી થતા હોય છે. અહીંયા તો એટલું બધું ડાપણ એની અંદર આવી જાય છે કે વ્યક્તિ સત્પુરુષની અંદર પણ અવગુણ જોએ છે. હું કાલ વિચાર કરતો હતો કે કેવું હશે કે વ્યક્તિ જ્યારે પોતાની માન મોટપ, સદગુણોનું જ્યારે માન આવી જાય ત્યારે કેવો થઈ જતો હશે. ઘણાઈને પોતાના વૈરાગ્યનું માન આવી જાય. વૈરાગ્ય બહુ સારો છે કે જગતમાંથી જીવાત્માને છૂટો કરી અને નિર્લેપ કરી દે ને એવું એ તત્વ છે. જગતમાં ક્યાંય ચોંટવા ન દે એ વૈરાગ્ય બહુ ઉત્તમ ગુણ છે સત્સંગમાં. પણ એનું એ જો માન આવી ગયું તો એને એવું લાગે કે હું વૈરાગી છું, બી મારા જેવો બીજો વૈરાગ્ય કોઈની અંદર નથી. અને આ લોકો વૈરાગ્ય પાડે છે પણ હરખો પાડતા નથી, જેવો જોઈએ એવો પાડતા નથી. કે પોતાનું લેવલ બીજાના સાથે સરખાયા જ કરે. અને પોતાનું લેવલ એટલું બધું હાઈ હોય ને એને પછી બીજાના લેવલ નીચા જ લાગે અને પછી એમાંથી અવગુણ ભાસે છે. એવી રીતે મોટામાં મોટું પ્રોબ્લેમ એ છે કે મોહ કહેવાય એને. આને મોહ કીધો છે મહારાજે. અને જો મહારાજ વખતે હતા રઘુનાથ દાસ કેવા હતા. આપણે એના જીવનનું થિંકિંગ કરીએ ને તોય એક તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સમાધિનિષ્ઠ હતા, ઘણાય જૂના હતા, વ્યવહાર કુશળ હતા, ઘણી બધી લાયકાતો, ઘણા બધા ગુણો હતા. એટલે જ એમને થયું હશે ને કે ગાદી મને મળશે. પોતાની જાતને ગાદી મળે એવા સદગુણો એવા હશે તારે તો એને મનમાં થયું હશે, એવી લેવલે હશે ને ભાઈ, એટલો ડાયો હોશિયારે હશે ને. પણ એને મોટો વાંધો એ હતો કે એના ગુણોનું એને અભિમાન હતું. અને એ અભિમાનના કારણે તમે વિચાર કરો, પોતાના ગુરુ રામાનંદ સ્વામી જેવા સંતની અંદર પણ એ અવગુણ જોતો હતો કે આ રામાનંદ સ્વામીને ખબર પડે નહીં. અને આજકાલનો આ પૂર્વ દેશનો આ સરવરિયા બ્રાહ્મણ તરીકે કહેતો, હવે કોણ નાત હશે, કોણ જાત હશે, ક્યાંથી આવ્યો હશે આ બ્રહ્મચારી, એને રામાનંદ સ્વામીને ભોળવી લીધા. હવે આને ભોળવા હોય તો જેટલા રાજા મહારાજાઓ ના ભોળવી લે.
રામાનંદ સ્વામીને શું ભોળવવાની જરૂર? અને રામાનંદ સ્વામી તો એ નહોતા આયા ને ત્યારથી હું ડુગડુગીનો વગાડનારો છું એમ કહેતા હતા. ક્યાં ભોળવવાની વાત હતી? તેમ છતાંય એ સદગુણોનું અભિમાન, જેના કારણે એને રામાનંદ સ્વામીની અંદર અવગુણ દેખાતો હતો, એને એમ થયા કરે કે આ ગુરુને ભોળવી લીધા ને આ ગુરુએ ગાદી અમને આપી દીધી, આ ચલાવી નહીં શકે, ગાદીનું શું કરશે, ગાદીનો અસલ વારસદાર તો હું છું, ચલાવવું એવો તો હું છું, બધું એમને લાગતું. પાછું બીજાને ના લાગે, બીજાને એવું ના લાગે કે આ ચલાવી શકશે. જ્યારે મીટિંગ ભરાઈને ત્યાર તો બધાએ નીલકંઠ વર્ણીનું જ નામ લીધું હતું, કહેતા સહજાનંદ સ્વામીનું જ નામ લીધું હતું. ગાદી વિશે મીટિંગ ભરાઈ ત્યારે તો મહારાજનું જ નામ આવ્યું હતું. મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના જ શિષ્ય હતા. બેની કમ્પેરિઝન કરવામાં આવે તો આ આખી વાત સમજાઈ જશે કે મહારાજ શું કહેવા માંગે. મુક્તાનંદ સ્વામી પણ ગાદી પોતે બેસી શકે ને ચલાવી શકે ને ગાદીના વારસદાર થઈ શકે એવા કેપેબલ હતા. એ કંઈ પણ જેવા તેવા ન હતા, અનેક સદગુણોનો ભંડાર હતા. એમ કહેવામાં આવે કે ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહેતા કે મુક્તાનંદ સ્વામીની અંદર એક એવો દુર્ગુણ નથી કે જે સાધુની અંદર શોભવા ન દે, અને મુક્તાનંદ સ્વામીની અંદર એક એવો સદગુણ નથી કે સાધુની અંદર હોવો જોઈએ ન હોય એવો એક સદગુણ એની અંદર ખૂટતો નથી. સર્વે ગુણે સંપન્ન સાધુ મૂર્તિ, હાલતું ચાલતું સાધુન સદગુણનું સ્વરૂપ જોતું હોય ને તો એ મુક્તાનંદ સ્વામી હતા. પણ કમ્પેરિઝન કરવામાં જતા રઘુનાથ દાસ એને ગુણોનું માન હતું અને મુક્તાનંદ સ્વામીને એ નહોતું, જેના કારણે મુક્તાનંદ સ્વામી એ પોતે એવું માનતા જ નહોતા કે હું મોટો છું. જ્યારે મુક્તાનંદ સ્વામીને અભાવ આવી ગયો એકવાર મહારાજનો, મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાઉં પેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. આટલો મોટો ગુણ આવી ગયો, પાખંડી કહી દીધા. પણ પાછું વળી એને જ્યારે જોયું ત્યારે આખું ચિત્ર ખબર પડી શકે. એને ખબર પડી શકે, જેને મોહ ના હોય ને એને ખબર પડી શકે. જ્યારે રઘુનાથ દાસ પાછું વળીને એને આત્મચિંતન જ ન કર્યું અને મોહગ્રસ્ત થયો ને એને રામાનંદ સ્વામીનો અભાવ આવતો ગયો, નીલકંઠ વર્ણી કહેતા સહજાનંદ સ્વામીનો અભાવ આવતો ગયો, મુક્તાનંદ સ્વામીનો અભાવ આવી ગયો અને પછી બધા જ સંતોનો અભાવ આવી ગયો. પણ મિસ્ટિક પોતામાં હતી. એટલે સદગુણો હોવા એ જ ઇનફ નથી. સદગુણોની સાથે માન ન ભળ્યું ને એ પણ મહત્વનું છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની અંદર ખોટ કાઢે છે, ભગવાનની અંદર પણ દોષ જોઈએ છે, એના ચરિત્રોમાં દોષ જોઈએ છે, પોતાના એના ચરિત્રોમાં દોષ જુએ. એવી રીતે એ પણ એ જાણે નહીં, અંદર વિચારે નહીં કે આ ભગવાન તો અંતર્યામી છે, આ ભગવાન છે એને તો વેદો ન ઇતિ એવું મહિમા ગાય છે, એવું એ પોતે પાછો વળીને જોઈ શકતો નથી. એ જ એના માટે એનો મોહ છે. તેને વિમુખ અને અધર્મી જાણવો, બે ટાઇટલ આપ્યા. વિમુખ કીધો, કેમ વિમુખ કીધો હશે અને અધર્મી કેમ કીધો હશે?
એવું તો એને હું પાપ કર્યું? સત્સંગમાંથી પડે હા એટલે વિમુખ જ થાય. હા, જો ભગવાનની સન્મુખ અને ભગવાનની વિમુખ, જે ભગવાનના અસ્તિત્વને સ્વીકારે છે ને એ ભગવાનના સન્મુખ છે. જે એવું સ્વીકાર કરે છે કે આ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, નારાયણ છે, અંતર્યામી છે, સર્વે કરતા હરતા છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, આ ભગવાન છે, એવું જે સ્વીકાર કરે છે એ છે ને ભગવાનના સન્મુખ કહેવાય. કે જે ભગવાનના અસ્તિત્વને સ્વીકારે છે, જે ભગવાનની આજ્ઞામાં રહે છે, જે ભગવાનની મર્યાદાની અંદર રહે છે, એ ભગવાનના સન્મુખ છે. પરંતુ જેવો ભગવાનની અંદર અભાવ કે અવગુણ આવે, કે સત્પુરુષની અંદર અભાવ કે અવગુણ આવે, એટલે એ વ્યક્તિ ભગવાન અને સત્પુરુષથી વિમુખ થઈ જાય. પછી એને પહેલા સન્મુખ હતો ને ત્યારે ભગવાનનું મુખ જોવું એને ગમતું હતું. હવે વિમુખ થયો ને એટલે ભગવાનનું મોઢું જોવું ના ગમે. જો રઘુનાથદાસ વિમુખ જ થયો ને, એની કમ્પેરિઝન કરો તમે, અને મુક્તાનંદ સ્વામીની કમ્પેરિઝન કરો. મુક્તાનંદ સ્વામી સન્મુખ હતા અને રઘુનાથદાસ વિમુખ હતો. એ બંનેના લક્ષણ તમે હવે જુઓ કે શ્રીજી મહારાજનું ચરિત્ર મુક્તાનંદ સ્વામીને ગમે, રઘુનાથદાસને અભાવ આવે, એમાંથી જ અભાવ આવે. મુક્તાનંદ સ્વામીને ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર હતો કે આ જ ભગવાન છે, જ્યારે રઘુનાથદાસ ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. બીજા નંબરની અંદર કે મુક્તાનંદ સ્વામીને ભગવાનના ગુણ ગાવા ગમે, ભગવાનના ગુણ સાંભળવા ગમે, ભગવાન અંતર્યામી છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એવું અસ્તિત્વ સ્વીકારવામાં આવે, જ્યારે રઘુનાથદાસજીને ન આવે. જ્યારે સત્સંગમાં રહેવા છતાંય તમને ભગવાનના અસ્તિત્વ ઉપર શંકાઓ થવા લાગે, ભગવાનની આજ્ઞાઓ પાળવાની અંદર આપણને શિથિલતાઓ જણાવવા લાગે, અને ભગવાન છે એને આપણે બધી રીતે એના ગુણો જે છે એના ગુણોને આપણે નકારવા લાગીએ ને ત્યારે માનવાનું કે સત્સંગી હોવા છતાંય આપણે વિમુખ છીએ. સત્સંગી હોવા છતાંય વિમુખ. શ્રીજી મહારાજે આમ જોવા જઈએ તો અમારો કોને કીધું? અમારો એ છે કે આ શિક્ષાપતિ પ્રમાણે વર્તે અમારો. એટલે શું થયું? અમારા અસ્તિત્વને સ્વીકારે, મદવાણી મદરૂપમ, મારી વાણી એ જ મારું સ્વરૂપ છે. મારી વાણીને જે સ્વીકાર નહીં કરે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. એ સીધો વિમુક્તનો સીધો જવાબ મહારાજ આપે છે કે મારા વાણીને નહીં સ્વીકારે, મારી આજ્ઞાને નહીં સ્વીકારે, મારા અસ્તિત્વને નહીં સ્વીકારે, વિમુખ છે. એવી રીતે ભગવાનનો અવગુણ આવે એટલે ભગવાનના અસ્તિત્વને સ્વીકારતો એ ઘટી જાય, ધીરે 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 ભગવાનના અસ્તિત્વને મૂકી દે અને પછી એ વિમુખ થઈ જાય. એટલે એ વિમુખ છે અને અધર્મી છે. અધર્મી કેમ કીધો? ધર્મમાંથી પડ્યો. અને ધર્મ શું છે? તો ધર્મ એ જ છે. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને કે ધર્મ શું છે? તો ધર્મ એ છે, ધર્મ સૂતના વચન એ જાણો જ મોટો ધર્મ છે. ધર્મ ધર્મ સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે. ધર્મ સૂતના વચન એ જાણો જ મોટો ધર્મ છે. ભગવાનની આજ્ઞા એ જ મોટો ધર્મ દરેકના માટે.
અમને અમારી આજ્ઞાઓ, તમને તમારી આજ્ઞાઓ, એ આપણા માટે ધર્મ છે. હવે આ ભગવાનનો અભાવ અને અવગુણ આવે ને એટલે એને પછી એના વચનો ન પાડી શકે. જેવી રીતે કે કોઈ મને મારો અભાવ આવી જાય, કોઈ સંતનો અભાવ આવી જાય તો પછી એ કથામાં ન આવે. કથામાં બેઠો હોય તો કથા એને ઉતરે નહીં, કથા એને સાંભળવી ગમે નહીં, અને એ સંતનું કહ્યું એ માને જ નહીં, એની આજ્ઞાઓનો તિરસ્કાર કરે. એનો તિરસ્કાર થયો તો પછી આજ્ઞાનો તિરસ્કાર ન થાય. ભગવાન સ્વામિનારાયણનો તિરસ્કાર થયો તો પછી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કેવી રીતે પાળે? એટલે એ અધર્મી થઈ ગયો. ભગવાનની આજ્ઞાઓ પછી પાળે નહીં, એને નકારી નાખે, જુટલાવી નાખે, એટલે પછી અધર્મી કહેવાય. અધર્મી અને અધર્મીમાં આટલો જ ફેર છે. એટલે કેટલું મોટું નુકસાન થયું આને. હતું શું હતું? મોહ હતો. મોહ હતો. એ મોહમાંથી શું થયું? તો એને પોતાના અવગુણ ન દેખાણા, બીજાના અવગુણ દેખાણા. કોના કોના? એક સત્પુરુષના અને ભગવાનના અવગુણ દેખાણા. હતો મોહ, પોતાના અવગુણ ન દેખાણા, પેલા બંનેના અવગુણ દેખાણા. એ બંનેના અવગુણ દેખાવાથી આગળ પ્રોસેસ થતા થતા એ વિમુખ થઈ ગયો અને અધર્મી થઈ ગયો. આટલે જઈને એ વાત અટકી. એટલે એ મોહ આપણને એક વસ્તુ આપણને એમ લાગે કે આ વસ્તુ નાનકડી છે, પણ એ વસ્તુના કનેક્શનો આગળ કેટલી જગ્યાએ જતા હોય, કેટલી જગ્યાએ આગળ કનેક્શન જતું હોય. આપણને એમ લાગે કે આ મોહ છે તો મોહ એક શું, એમાં શું વાંધો છે, પણ એ કેટલું મોટું ભયાનક વસ્તુ બને છે આગળ જતા, કે જ્યારે સત્સંગે મુકાવી દે છે, મહારાજને મુકાવી દે છે, અને સર્વે મૂર્ખનો રાજા જાણો. મૂર્ખનો સરદાર. અહીંયા એ થયું. મૂર્ખનો રાજા કોને કહેવાય? મૂર્ખનો સરદાર. કેમ મૂર્ખનો સરદાર કીધું છે? મૂર્ખ એ બધાય મૂર્ખાઓમાં આગેવાન કહેવાય. કારણ એ છે કે એને જોવાનું હતું પોતામાં અને જોઈ રહ્યો બહાર. જે જ્યાં વસ્તુ હતી ત્યાં શોધ્યું નહીં, શોધતો તો બહાર. અને જેના કારણે આટલી મોટું નુકસાન થયું. એક પેલી વાત નથી આવતી, એક વાત આવે છે કે એક રાજા હતો. એ રાજા એના નગરની અંદર, એના દરબારની અંદર બધા જ અધિકારીઓ બેસતા, મોટા મોટા સરદારો, બધાય પંડિતો, જ્ઞાનીઓ, સેનાના અધિકારીઓ બધાય. રાજાને એમ થયું કે આપણા આ દરબારની અંદર બધાય પ્રકારના માણસો બેસે છે, એક મૂર્ખની ખામી છે અહીંયા, મૂર્ખની ખામી. તો મૂર્ખની ખામી પૂરી કરવી પડશે. આપણા દરબારમાં એક મૂર્ખે બેઠો હોય ને તો બધું જ પૂર્તિ થઈ જાય. એટલે કે સૈનિકોને ફરમાન કે જાઓ એક મૂર્ખ ગોતી લાવો. સૈનિકો બધા ઉપડ્યા, બધે ગોતતા ગોતતા એક સંત હતા ને, બહુ ઊંચી સ્થિતિવાળા હતા, અને બહુ ઊંચી સ્થિતિના કારણે એને ભગવાનનો વિયોગ થાય ને તો રડી પડતા, અને ભગવાનના દર્શન થાય ને તો ખડખડાટ હસી પડતા. એટલે હસે ને રડે, હસે ને રડે એવું થાય ને. એટલે આ લોકોને એમ લાગે કે આ મૂર્ખ છે,
અને દીદારે થોડોક એવો હતો, ફાટેલા તૂટેલા કપડાં ને એવું જેમ તેમ જીવન. લઈ ગયા. લઈ જઈને રાજાના દરબારમાં ઊભો કરવામાં આવ્યા સંતને. સંતે પૂછ્યું, મને અહીંયા કેમ લાયા? તો કે ખબર નહીં, તું મૂરખ છે. ઓહ. રાજા કે આના ગળાની અંદર મૂરખ લખીને એક પાટિયું મારી દો, ગળામાં લબડાવી દો મૂરખનું. ભલે. મૂરખનું પાટિયું લગાવવામાં આવ્યું. એટલે સંતે કહ્યું કે આ પાટિયું મારે રાખવાનું ક્યાં સુધી? એની અવધિ ખરી? ત્યારે રાજાએ કહ્યું કે હા, તને તારા કરતા મહામૂર્ખ મળે ને તો એ પાટિયું તારે એને પહેરાવી દેવાનું, અને તું છૂટો. તું મૂર્ખ, તારા કરતા એ મહામૂર્ખ મળે ને તારે પહેરાવી દેવાનું. મૂર્ખનું સરદાર મળે ને ત્યારે. ભલે. સમય પછી સમય ગયો, રાજાનો અંતકાળ આવ્યો. બધા જોવા જતા હતા અંતકાળે. એટલે આ સંતને એમ થયું કે હું જોઈ આવું, ખબર કાઢી આવું. ગયા. અંતકાળ હતો એટલે બાજુમાં બેઠા. બાજુમાં બેસીને ગળામાં પાટી તો હતું જ, મૂર્ખજી લખેલું. એટલે સંતે બાજુમાં બેસીને પ્રશ્ન પૂછ્યો કે આ બધા જોવા કેમ આવે છે? તો કે લે મૂર્ખ, તને એ ખબર નથી, હું અનંતની યાત્રાએ જવાનો છું. ઓ, તે એ યાત્રામાં તમે બીજી યાત્રા કરવા જાઓ છો તો બધા સાથે માણસો લાવો છો, તો આ વખતે કોઈ સાથે લઈ જવાના છો? નોકર, ચાકર, દાસ, દાસીઓ, પત્ની? તો કે મૂરખનો મૂરખ રહ્યો. અનંતની યાત્રાએ જઈએ ને ત્યારે સાથે કોઈ ન આવે. બરાબર. તો પછી તમે અનંતની યાત્રાએ જાઓ છો તો દર વખત તમે ભાથું લઈને જતા હતા, તો આ વખત ભાથું લઈને જવાનું છે કે નહીં? તો કે અહીંયા એવું ભાથું કામ ન આવે. અહીંયા ભાથું બાથું કશું લઈને ના જવાનું હોય. બરાબર. તો રાજાએ આ જ્યારે વાત કરીને લે સંતે એના ગળામાંથી પાટિયું કાઢીને ઓલાના ગળાની અંદર નાખી દીધું. એટલે પેલો વિચાર કરો, રાજા એકલા મારા ગળામાં કેમ આવ્યું આ? તો પછી સંતે કહ્યું કે જુઓ રાજા સાહેબ, તમારી પાસે સત્તા હતી, તમારી પાસે સંપત્તિ હતી, ધારો ને એટલું દાન પુણ્ય કરી શકો એમ હતા. તમારી પાસે સમય હતો, સાનુકૂળતા હતી. તમારી પાસે શું નહોતું? બધું જ હતું. તેમ છતાંય તમે અનંતની યાત્રા કરવા માટે તમે તમારા માટે કોઈ ભાથું નથી લીધું ને, એ માટે હું તમને મૂરખના સરદાર કહું છું. તમે કોઈ દિવસ તમારું આત્મચિંતન કર્યું છે કે હું અત્યાર સુધી નીકળતો તો દાસ દાસીઓ, નોકર ચાકર લઈને નીકળતો તો, અને ખાવાનું પીવાનું ટેન્ટ લઈને નીકળતો તો, અને અનંતની યાત્રાએ જવાનું થશે ત્યારે હું શું લઈને જઈશ, શું ખાઈશ? તમે કોઈ દિવસ વિચાર કર્યો તો? જે અંતર આત્માની અંદર ઉતરીને જોતો નથી ને એ જ મહામૂર્ખ છે. આ પાટિયું તમારા ગળામાં છે, બરાબર? ત્યારે રાજાને ગવડી, લા હું મહામૂર્ખ તો હું જ છું, મેં કઈ અંતરમાં વિચાર કર્યો જ નહીં. એટલે ભક્તજનો કે માણસો છે ને દરેક આત્મચિંતન એ જરૂરી. આ વચનામૃત એવું કહે છે. અને જે આત્મચિંતન નથી કરતો ને એ જ મૂર્ખ છે, એમ કેવું છે મહારાજનું. અમારે કહેવું પડે છે ને એ જ એના માટે મૂર્ખામી છે. અમારે કહેવાનું જ ના હોય. અમારે કહેવાનું હોય. મૂર્ખામી શું? પોતાના ગુણ તો, પોતાના દુર્ગુણ તો પોતાને દેખાતા નથી. અમે કહીએ છીએ તો મનાતા નથી, અમે કહીએ છીએ ને તો અમારો ગુણ લે છે પાછો. વાંધો ન્યા છે. આ મૂર્ખના સરદાર કેવા કહેવાય? એને તો હુજતું નથી, બીજો કે તો બીજા કે એનામાં એને પાછો. હા,
એટલે આને મહામૂર્ખ કીધો મહારાજે. એક દિવસ એક ગુરુ હતા, એ બેઠા હતા શાંતિથી તળાવ કિનારે. એમાં ઘણા બધા શિષ્યો, ઘણા બધા માણસો ભેગા થઈને એમની પાસે ગયા ને પછી વિનંતી કરી કે તમે અમને તમારા ગુરુ બનો ને અમને તમારા શિષ્ય બનાવો ને. અમે ગુરુની શોધમાં નીકળ્યા છીએ અને અમે તમારા જેવા સારા ગુરુ મળે તો જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. ત્યારે એ ગુરુએ કહ્યું કે હું શિષ્ય બનાવું, પણ મારી એક શરત છે. બોલો. તો કે બધાએ આ સરસ તળાવ છે ને એ તળાવની અંદર આવો. બધાએ અંદર આવ્યા. હું પરીક્ષા કરું છું કે ભલે. બધા ઊભા હતા, જેટલા હતા એ બધાને પૂછ્યું કે આ તળાવની અંદર તમને શું દેખાય છે? તો બધાએ જોયું તો કોઈ કે ચીપલા દેખાય છે, શંખલા. કોઈ કહે છે કે આમાં પથ્થર દેખાય છે, કોઈ કે દેડકા દેખાય છે, કોઈ કે કાચબા દેખાય છે, કોઈ કે માછલા દેખાય છે. એમાં એક જણાએ એવું કહ્યું કે ગુરુદેવ, મને તો આમાં નથી કાચબા દેખાતા, નથી દેડકા દેખાતા, આમાં નથી શંખલા દેખાતા, બીજું કાંઈ નથી દેખાતું. આમાં આ સરોવરના પાણીમાં મને મારું પ્રતિબિંબ દેખાય છે. ત્યારે ગુરુએ કહ્યું કે તું મારો શિષ્ય થવા માટે યોગ્ય છે, તમે બધા ઘેર જાઓ. લ્યા તમે બધા ઘરે જઈ શકો છો. ત્યારે પેલાએ પૂછ્યું કે આમ કેમ? ત્યારે કીધું, આધ્યાત્મિકતાની અંદર જેને પોતાનું દર્શન, પોતાનું પ્રતિબિંબ દેખાશે, પોતાની અંદર ઉતરવાની જેની તૈયારી હશે, પોતાની અંદર ઉતરી અને જોવાની જેની તૈયારી હશે, પોતાનો ચહેરો જેવો છે એવો જોઈ અને એને સુધારવાની તૈયારી હશે ને એ જ આધ્યાત્મિકતામાં રહી શકશે. બાકી આગળ વધી નહીં શકે, આગળ વધી નહીં શકે. કહેવાનો ભાવાર્થ અહીંયા મહારાજ એ જ વસ્તુ કહે છે. અને મહારાજે આના ઉપર બહુ ભાર આપ્યો છે, બહુ ભાર આપ્યો છે. હું આવ્યો ને ત્યારનો આ વસ્તુ વધારે આવે છે. ખબર નહીં મને આ કરવા મોકલ્યો હતો અહીંયા, પણ આવી જાય ને. હું છેડો મૂકવા માંગતો છું તો આવી જાય છે. ખબર નહીં, એમ ભગવાનની કોઈક સંકેત હશે આમાં છુપાયો હોય. પણ મારા ભક્તજનો, અહીંયા મહારાજ એમ કહે છે કે સર્વે મૂર્ખનો રાજા જાણવો, કે એને પોતાના દુર્ગુણ નથી સૂઝતા. હકીકતની અંદર છે ને કેવું છે ખબર? જે વ્યક્તિ એને દુર્ગુણ નથી સૂઝતા, દેખાતા નથી પોતામાં, એના કરતા દેખાય છે ને શ્રેષ્ઠ છે. એ મધ્યમ લેવલનો છે. પેલાને દેખાતા જ નથી, કનિષ્ઠ છે આધ્યાત્મિકતામાં. જેને પોતાના દુર્ગુણ દેખાય છે એ મધ્યમ છે, અને શ્રેષ્ઠ એ છે કે પોતાના દુર્ગુણ જોવે છે, જોઈ એને સમજે છે, સમજી એને સ્વીકારે છે, સ્વીકારીને એને ટાળવાની મહેનત કરે છે. એ આ સત્સંગની અંદર શ્રેષ્ઠ છે. એમ શ્રીજી મહારાજ અહીંયા વચનામૃતની અંદર કહેવા માંગે છે. અને ભગવાનને, ભગવાનના ભક્ત, તેની તો અલૌકિક સમજણ હોય. તેને દેહાભિમાનની જીવ ક્યાંથી સમજી શકે? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન અને ભગવાનના જે ભક્ત
તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે કે જે જગતનો જીવ ન જાણી શકે. ઘણીક વાર એવું હોય હો, જે સત્પુરુષ હોય ને, તમને એવું લાગે કે સત્પુરુષ કેવા હોય, તો ઘણાને એવું લાગે કે ઝાઝા શિષ્યો હોય ને સત્પુરુષ હોય. એવું નથી. ઝાઝી સંસ્થાઓ હોય એ સત્પુરુષ હોય એવું એ નથી. કે જગતમાં ઝાઝો પ્રચાર કરતા હોય એ સત્પુરુષ હોય એવું એ નથી. સત્પુરુષ હોય ને એની વ્યાખ્યા એ નથી. સત્પુરુષની વ્યાખ્યા તો એ છે કે પોતાને કીર્તિ ગમતી ન હોય, પોતાને પ્રસિદ્ધિ ગમતી ન હોય, પોતાને સંગ ન ગમતો હોય, અસંગી હોય, ભગવાનના સુખે સુખી રહેતા હોય, ભગવાનની સત્તાએ પોતાની સત્તા માની લીધેલી હોય એવાય પણ હોય. ઘણા માણસો તમે જોજો કે પોતાના ઐશ્વર્ય પ્રતાપની ઘણી બધી એ વાતો કરતા હશે. પોતે નહીં કરતા હોય તો પોતાના શિષ્યો દ્વારા કરાવતા હશે. પોતે બેઠા જ હોય કે અમારા ગુરુ તો આજે ભગવાનની થાળ ધરાવવા ગયા હતા, તે ભગવાન દાર પી ગયા. એટલે પી ગયા શું વાંધો છે, ધરાવા તો પછી આપી વાળવા તો મૂકી હતી તારે, પણ એમાં શ્રેષ્ઠતા બતાવી છે અને પછી પ્રવાહ બધો એ તરફ દોડે. હંમેશા ધ્યાન રાખવાનું કે પોતાનું જ્યાં પ્રગટપણું બતાવતા હોય, પોતાનું સામર્થ્ય ને ઐશ્વર્ય ને પ્રતાપ જ્યાં બતાવાતો હોય ને ત્યાં મોટા ભાગે સત્પુરુષપણું ન પણ હોય. પોતાનું ઐશ્વર્ય દબાવીને રાખતા હોય, પોતાની સામર્થ્ય દબાવીને રાખતા હોય, પોતાની સામર્થ્ય પોતાના માટે ન વાપરતા હોય, સમાજ માટે ન વાપરતા હોય, પોતાની સામર્થ્ય ગોપાળાનંદ સ્વામી જેવા હતા, પોતાની સામર્થ્ય જરાક પણ જણાવવા ના દે તો શું એ આપણે એવું માની લેવાનું કે સામર્થ્ય નહીં હોય? અમુક વાર ના જણાવવા દે, અમુક વાર જણાવી પણ દે, એવું નક્કી ના હોય. એટલે એની દિવ્યતા હોય, એની અલૌકિક દ્રષ્ટિએ યુક્ત હોય. એ દ્રષ્ટિથી તમે જુઓ ને તો જ સત્પુરુષ ઓળખાય. સત્પુરુષને ઓળખવાની દ્રષ્ટિ તમારે સત્પુરુષ જેવી રાખવી પડે, દિવ્ય અને અલૌકિક રાખવી પડે. હું હમણાં બેઠો હતો ને તારે થિંક કરતો હતો. એમાં થિંકમાં મને એવું સૂઝ્યું કે તમે બે પ્રકારના સંત હોય. એ બે પ્રકારના સંત પહેલા તમને સારા લાગતા હોય, પછી જેમ 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 એના નજીક જાઓ ને એમ એમ તમને એનો મહિમા ઓછો થતો જાય ને તો માનવાનું કે સત્પુરુષ નથી. આ ખાસ ધ્યાન રાખો. અને કોઈ સત્પુરુષ હોય તો પહેલા મહિમા ઓછો હોય ને જેમ 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 નજીક જાઓ, જેમ જેમ એને ઓળખતા જાઓ, જેમ જેમ એનું સાનિધ્ય કેળવતા જાઓ, જેમ જેમ એની પાસે જેમ જેમ જતા જાઓ નજીક, એમ એમ એના સદગુણો, એની અલૌકિકતા, એનું નિખાલસપણું, એનું ઐશ્વર્ય, એનો પ્રતાપ, એનું પવિત્રપણું, એ જેમ જેમ જણાતું જાય ને, નજીક જાઓ ને એમ એમ એનો મહિમા વધતો જાય ને તો સમજી લેજો કે અહીંયા સત્પુરુષપણું છે. બાકી બહારથી તો ખબર ના પડે. જેનું સાનિધ્ય કેળવવાથી મહિમા વધે. પાખંડી હશે ને તો સાનિધ્ય જેમ જેમ નજીક જવાથી એનો મહિમા ઓછો થશે અને એક દિવસ જેમ જેમ કળી જશે. અલૌકિક દ્રષ્ટિ
ઘણા માણસો, એક માણસ એવો હતો કે સત્પુરુષ ગોતતો હતો કે મને સત્પુરુષ મળે ને તો મારે સત્સંગ કરવો છે. અને ઘણા એવો આ સત્સંગની અંદર સત્પુરુષો જ ગોતે છે, પણ પોતાને સારું ભગત થવું નથી. પહેલા હું જોજો, સત્પુરુષ કદાચ તમને મળી જાય તો સત્પુરુષ શું કહે છે? એમ જ કે ભગવાનની આજ્ઞા પાડ, પંચવર્તમાન પાડ, ધર્માદો કાઢ, ભગવાનના મંદિરની અંદર 2-5 માળા કર, ભગવાનની મૂર્તિનું ધ્યાન કર, માયાને અડઘી કર, સગા સંબંધીમાંથી હેત તોડી નાખ. આ કેવાના હવે કઈ નવું લાવવાના, કોથરામથી બલાડું કાઢવાના? અને એ તો તારે કરવું નથી, એ તો તારે કરવું નથી. એ તો કોઈ સામાન્ય સાધુ કે તોય નથી કરવું, મોટો પુરુષ કે તોય નથી કરવું. કરવું જ નથી. આમને તો એવું છે કે સત્પુરુષ આવે મારા માથે હાથ મૂકે, હું ધામમાં જતો રહું. એમ બેટા ધામ ન મળે, એ તો ભેખડે ભરાઈ જઈશ તું. એવા હાથ મૂકવા વાળા, ધબ્બા મારવા વાળા તો જેટલાય હલવાઈ ગયા. એમ સત્પુરુષ હાથ મૂકે કઈ નહીં, એ બધા વયા ગયા મહારાજની હારે. એ તો કરવું પડશે. એ સત્પુરુષે એમ જ કહેશે કે નિર્વાસનિક થા. એ સત્પુરુષે એમ જ કહેશે કે ઉપાસના દ્રઢ કર. એ સત્પુરુષ એમ જ કહેશે કે વચનામૃત પ્રમાણે વરત, એનું વાંચન કર, મનન કર, ચિંતવન કર. એ જ કહેશે, કઈ નવું કઈ નહીં કહેવાના એ લોકો. અને પાડવાની તો તૈયારી છે નહીં બચ્ચાની. ધર્માડો કાઢવાનો કે તરત કાઢવાય. સ્વામી આટલું બધું ના થાય, આમાં તો બીજા સત્પુરુષ ગોતવા પડે. ગોત્યા જાતા એમ જ કે દાન કર, પુણ્ય કર, વ્રત કર, જપ કર, તપ કર. આ જ કેવાના હલે. પણ મારે સત્પુરુષ જોઈએ છે. તું પેલા સત્પુરુષ નું સાનિધ્ય કેળવે એવો થયો છો? તું સત્પુરુષના સાનિધ્યમાં રહી શકે એવો થયો છું? એ તો તું જો કે તને સત્પુરુષ મળશે અને તને સત્પુરુષ કંઈક ઉપદેશ કરશે, તું પચાઈ શકે એવો થયો છું? રામાનંદ સ્વામીની પ્રકૃતિ કેવી હતી? એ સત્પુરુષ નતા. પણ 2 સંતો જ્યારે ભિક્ષા માંગવા ગયા હતા અને જરાક ભૂલ થઈ, બેઠા હતા તે છૂટું ફગાવીને મૂકી દીધું હતું. ખબર જ લમણામાં આવ્યું હતું. સત્પુરુષ હતા. સત્પુરુષની પાસે રહેવું એમ ના માનતા કે અહીંયા લાડવા ખાઈને રહેવાનું હોય, કે અહીંયા દૂધ પાક ખવડાવે છે, માથે હાથ ફેરવે છે, પાન બીડા આપે છે, ઓલે તીખા મરચા આપશે, ખાટા મરચા આપશે, ભજીયા ખવડાવે છે. એવું ના હોય, એવું ના હોય. સત્પુરુષ અંદરથી ખોતરી કાઢ નાખશે. જેટલો ડોક્ટર સારો ને એટલો મહરી કાઢ નાખે. અને મહરાવા દેવાની ટેવ, એ ટેવ પાડવી પડે. ઓલા મહરવા દેવું પડે, માયા કાઢવા. આ તો મહરવા દેવું નથી, અડવા દેવું નથી. ને અમારા સત્પુરુષ ગોતવા જા ઘેર જા. એમ સત્પુરુષો તારું ઓપરેશન કરશે? આ જ કરશે સત્પુરુષો, બીજું શું કરશે? કોઈ પણ ડોક્ટર જોડે જાઓ તો ઓપરેશન તો કરશે. ઓપરેશન તો અડવા તો દેવું નથી. અડીએ છે તો રાડ્યો પાડે છે. અમુક માણસોને એવો સ્વભાવ હોય. શ્રીજી મહારાજ એકવાર અગતરાયની અંદર ગયા હતા. અગતરાયની અંદર મહારાજ પર્વતભાઈના ઓસરીમાં ઢોલિયો નાખીને સૂતા હતા. રાત્રિનો સમય હતો. એટલે મહારાજે વારા કાઢ્યા હતા કે 4 કલાક આ જાગે, 4 કલાક આ જાગે. એમ હવે સુરા ખાચરનો વારો આવ્યો. ચાલતો હતો અને બરાબર 12 વરસાદ પડતો ને તે કૂતરી મહારાજની બાજુમાં આવીને હોઈ જાય, સૂઈ જાય. એટલે ભાઈ સુરા ખાચર હાઈટ એમ કંઈ કાઢે. હાઈડ કરે ને એટલે શ્રીજી મહારાજ જાગી જાય. એટલે પછી સુરા ખાચરને દુઃખ થાય કે મહારાજની નીંદ બગાડી મેં, અને કૂતરી આવીને હોઈ જાય.
પણ કૂતરી એવી હો, ખાલી હાડ કે તા તો રાડ્યો રાડ્યો નાખે. અમુક કૂતરા એવા હોય, તમે જોજો, તમે ખાલી હા કરો ને તો તમને એમ થાય કે આને વાઘે ચાલી છે. એવી રીતે અમે જરાક હા કરીએ ને તા તો જેટલી રાડ્યો નાખી દે. અને ભાઈ પાસે ન આવે, જોડે ન આવે, સ્વામિનારાયણ કરવાય ન આવે. આ સ્વામી તો ગગલા છે. હવે કૂતરી પેધી પડેલી 2-3 વખત આવીને હોઈ ગઈ. એટલે પછી સુરા ખાચરનો વારો પૂરો થઈ ગયો. માણસિયા ખાચરનો વારો આવ્યો. માણસિયા ખાચરે આવીને જે હાઈડ કર્યું તે એવી રાડ્યો નાખે ને મહારાજ પાછા એમ કે રાધે હુવા દે, હું એ બિચારી. માણસિયા ખાચર કે આની દવા કંઈક કરવી પડશે. એટલે એ રહે છે ને કપડું લઈ આવ્યા પોતાને હતું સાફાનું. એમાં ગોળાનું મોઢામાં ગાલવાનું ચોકડું આવે ને 2-5 કિલોનું, એ 2-5 કિલોનું ચોકડું અંદર મૂક્યું કપડામાં. અને જેવી કૂતરી આવીને જે લમણામાં દીધું ને તેવી બુકારા નાખે શ્રીજી મહારાજ જાગી ગયા. હવે કે મેં કીધું તું ભલે રહી સૂતી, મહારાજ મેં કાંઈ નથી કર્યું. મહારાજ કે કાંઈક કર્યું, આ વખતે વધારે બુકારા નાખે. મહારાજ જો મેં તો આ કપડું જ ખાલી આમ કરીને વેચ્યું છે, કપડું જ આમ કરીને વીજ્યું છે, બીજું કશું જ કર્યું નથી. મહારાજ કે કપડું વીજવામાં આવું થાય નહીં, તમે આમાં પાંચેરી મૂકી લાગે છે. કહેવાનો ભાવાર્થ અમુકનો એવો સ્વભાવ હોય, તમે જરાક હા કરો ને તો એ સત્પુરુષનો એક હકારો એ ખમી ન શકે. અને સત્પુરુષ શોધવા નીકળ્યો છે, કેમ એને સત્પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થશે. તો હું એ વાત કરતો હતો. એક જણો હતો તે સત્પુરુષ શોધવા નીકળ્યો હતો. સત્પુરુષ શોધવા નીકળ્યો, એક જગ્યાએ જઈને એક સંતને પૂછે કે મને સત્પુરુષ બતાવશો, સત્પુરુષ બતાવશો, મને કોઈ સારા એવા સત્પુરુષ બતાવો ને. ત્યારે પેલા સંતે એટલું કહ્યું, ઊંચું તો જો, ઊંચું તો જો. ખબર પડી? તું ઊંચું તો જો એમ કીધું એમને. ઘણીક વાર એવું હોય, ઘણીક વાર સત્પુરુષો તમારા આજુબાજુમાં જ ફરતા હોય, રહેતા હોય, આવતા હોય, જતા હોય, પણ તમે એક જગ્યાએ સત્પુરુષપણું માની લીધું હોય એટલે બીજા અસત્પુરુષ જ દેખાય. અને તમે એની રાહ જોઈને બેઠા હોય, એ આવે ક્યારે, તમને સત્સંગ કરાવે ક્યારે, તમને વઢે ક્યારે, તમને ઓલું ઘૂમડું મસેરે ક્યારે કરશે. પણ બધા સર્વત્ર સત્પુરુષ જ છે. આપણામાં સત્પુરુષપણું હોય તો, અને આપણામાં મોક્ષપણું હોય તો વાલા ભક્તજનો, અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે એવી મૂર્ખાઈ ન કરવી અને બસ ભગવાન ભજી લેવા. પોતાનો અવગુણ છે એ પોતાના અવગુણોને દુર્ગુણોને અંદર ઉતરી જોઈને કાઢી નાખવા, અને સત્પુરુષની પાસે જઈ કહી અને ગમે તેમ કરી એ દુર્ગુણોને કાઢી અને પોતાના હૃદયને ચોખ્ખું કરવું. એવું શ્રીજી મહારાજ અહીંયા કહે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ શ્રી વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.